આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચે આપેલ ઘટકોમાંથી કેટલા sp3d2 સંકરણ ધરાવે છે। અહીંયા આપણને અમુક ઘટકો આપેલા છે જેમાંથી sp3d2 સંકરણ કોણ ધરાવશે એ આપણે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે। સૌપ્રથમ વાત કરશું આપણે CONH363 પ્લસની। તો કોબાલ્ટ NH363 પ્લસ એમાં આપણે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જોઈએ। ધારો કે X હોય, NH3 કેવો છે તટસ્થ લિગેન્ડ, તો એના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય અને એનો કુલ વીજભાર છે 3। દેટ મીન્સ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? X બરાબર +3, એટલે કે કોબાલ્ટે 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે। કોબાલ્ટની ઇલેક્ટ્રોનના જોઈએ તો કઈ આવશે? આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7, પરમાણુ ક્રમાંક 27 હોય અને જો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન આંક +3 છે તો એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો એની ઇલેક્ટ્રોનના બની જાય આર્ગોન કમ્પ્લીટ 4sમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે અને 1 ઇલેક્ટ્રોન છે 3dમાંથી જતો રહેશે, તો અહીંયા એની ઇલેક્ટ્રોનના આપણને જોવા મળે 3d6। કક્ષકો પ્રમાણે જોઈએ તો અહીંયા કોબાલ્ટ 3 પ્લસમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? 3dમાં આ 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે, આ 3d છે, આ 4s અને આ 4p હશે। હવે આમાં આપણે શું કરવાનું છે કે જે NH3 લિગેન્ડ છે એના દ્વારા 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે મૂકવાના હશે। તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ NH3 દ્વારા મૂકશું, પણ NH3 કેવો છે? પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે, જેથી શું થાય? ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી છે શક્ય છે। તો આપણે જો ફરી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી દઈએ તો 3dમાં આપણને કંઈક આ રીતે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા યુગ્મીકરણ થઈ જશે, આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે, તો 3dમાં આપણને કંઈક આ રીતે જોવા મળશે। 3dના જે ઇલેક્ટ્રોન હતા 6 એ રીતે યુગ્મીકરણ જોવા મળે અને NH3માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ એને આપણે કંઈક આ રીતે ગોઠવી શકીએ। 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના છે તો આ રીતે 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો ગોઠવાશે 3dમાં, એક 4sમાં અને 3 ગોઠવાશે 4pમાં, જેથી સંકરણ કયું થશે? D2sp3 સંકરણ કયું થશે? D2sp3, એટલે કે અહીંયા CONH363 પ્લસનું સંકરણ છે D2sp3। સાથે સાથે આપણે હવે COF63 માઇનસનું સંકરણ જોઈ લઈએ। તો COF63 માઇનસમાં COF63 માઇનસમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જો X હોય પ્લસ ફ્લોરાઇડ છે એ -1 વીજભાર ધરાવે અને સામે છે -3, ધેટ ઇમ્પ્લાઇઝ X બરાબર +3, કે અહીં પણ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3। તો જો આપણે કોબાલ્ટ 3 પ્લસની ઇલેક્ટ્રોનના ઉપર મુજબ લખીએ તો શું આવશે? આર્ગોન કમ્પ્લીટ 3d6, આર્ગોન કમ્પ્લીટ 3d6। અને જો આપણે એનો ઓર્બિટલ ડાયાગ્રામ બનાવીએ તો આ છે 3d, એમાં 6 ઇલેક્ટ્રોન કંઈક આ રીતે ગોઠવાયેલા હશે, આ 4s અને 4p। ઓકે, અને હવે એમાં F માઇનસ જે કેવો છે? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ, જે પુનઃ ગોઠવણી છે કરી શકતો નથી, તો એનાથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ગોઠવાશે? અહીંયા તો 3dમાં જગ્યા થશે નહીં, તો 3dના ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ હશે। 4sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, 4pમાં પણ 3 યુગ્મ ગોઠવાશે અને પછી અહીંયા પાછળ જે 4d ખાલી હશે એમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે, એટલે કે અહીંયા sp3d2 આ છે 4s, આ 4p અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે, કેમાં ગોઠવાશે? 4dમાં ગોઠવાશે। તો sp3d2 સંકરણ છે COF63 માઇનસનું। ઓકે, તો આનું જે સંકરણ આવે છે એ કયું આવે છે? sp3d2। હવે આપણે વાત કરીશું SF6ની। તો SF6માં તો આપણે સંકરણ છે એ કેમિકલ બોન્ડિંગની રીતથી પણ શોધી શકીએ। SF6માં સંકરણ કઈ રીતે? સ્ટેરિક નંબર, એટલે કે આને આપણે ગુજરાતીમાં સંકૃત કક્ષકોની સંખ્યા પણ કહી શકીએ। સંકૃત કક્ષકોની સંખ્યા બરાબર 1/2 v પ્લસ s માઇનસ q, બરાબર। આમાં 1/2 v એટલે
મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, તો સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 પ્લસ એસ. એસ એટલે એની આસપાસ રહેલા એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને હાઇડ્રોજન હોઈ શકે. તો આવા પરમાણુની સંખ્યા કેટલી છે? 6. અને માઇનસ ક્યુ. ક્યુ એટલે સંજ્ઞા સાથે વીજભાર, તો આના ઉપર કોઈ વીજભાર છે નહીં એટલે શું લખશું? -0. તો 6 + 6 12 ભાગ્યા 2 એટલે કે 6. સ્ટેરિક નંબર 6 આવે, સંકૃત કક્ષકોની સંખ્યા 6 આવે તો જરૂર આનું સંકરણ કયું હોય? sp3d2. ઓકે, તો અહીંયા SF6નું સંકરણ પણ કેટલું આવશે? sp3d2. હવે આપણે વાત કરશું કોની? CrF6 3-. તો CrF6 3- માં જો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક x હોય, 6 ટાઈમ -1 = -3, ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર +3. એટલે કે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો છે? +3. ક્રોમિયમની ઇલેક્ટ્રોનના કેટલી હશે? આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. આ એની ઇલેક્ટ્રોન ના થાય. અને જો ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ઇલેક્ટ્રોન તો જશે 4sમાંથી અને બાકીના 2 ઇલેક્ટ્રોન જશે 3dમાંથી. તો એની ઇલેક્ટ્રોનના બાકી રહેશે આર્ગોન કમ્પ્લીટ 3d3. ઓકે, અને ઓર્બિટલ પ્રમાણે જોઈએ તો 3dમાં આ 3 ઇલેક્ટ્રોન હશે, 1 2 3. આ 3d છે, આ 4s અને 4p. હવે F6 આપણે જે આ ખ્યાલ છે કે જે ફ્લોરિન છે એ ફ્લોરાઇડ આયન નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે, જે પુનઃગોઠવણી કરી શકતો નથી, જેથી એનાથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા ગોઠવાશે 2, 4sમાં 1 ગોઠવાશે અને બાકીના 3 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે 4pમાં. એટલે કે આ સંકરણ થશે કયું હશે? D2sp3. D2sp3. ઓકે, તો જે CrF6 3- છે એનું સંકરણ કયું છે? D2sp3. છેલ્લે આપણે વાત કરશું MnCN6 3- અને MnCl6 3- બંનેમાં ચાર્જ ઇક્વલ છે, લિગેન્ડની સંખ્યા પણ સમાન છે. ફરક કેટલો છે? માત્ર Cn- છે એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે અને Cl- છે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. તો આવા કેસમાં આપણે બંનેનું ડિસ્કશન છે એક સાથે જ કરી લઈએ. ઓક્સિડેશનાંક પણ બંનેનો એક જ સમાન આવશે, છતાં આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. જો MnCN6 3- આપેલું હોય, MnCN6 3- તો આમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક જો x હોય પ્લસ જે Cn- નો ઓક્સિડેશનાંક -1 હશે =-3, ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર +3. અને જો MnCl6 3- આપેલું હોય એવા કેસમાં પણ મેંગેનીઝનો ઓક્સિડેશનાંક જો +x હોય પ્લસ ક્લોરિનનો ઓક્સિડેશનાંક -1 બરાબર -3, તો એવા કેસમાં પણ x બરાબર કેટલો આવશે? +3. તો મેંગેનીઝ છે પરમાણુ ક્રમાંક 25, જેની ઇલેક્ટ્રોન ના થાય, આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5. અને જો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એવા કેસમાં એની ઇલેક્ટ્રોન ના બનશે. પહેલાં 2 ઇલેક્ટ્રોન તો 4sમાંથી જશે અને 1 ઇલેક્ટ્રોન છે 3dમાંથી જશે, એટલે કે 3d4 રહી જશે. જો આપણે એનો ઓર્બિટલ ડાયાગ્રામ બનાવીએ તો 3dમાં 4 ઇલેક્ટ્રોન છે કંઈક આ રીતે ગોઠવાયેલા હશે, 4 ઇલેક્ટ્રોન. અને હવે આપણે MnCN6 3- ની વાત કરીએ તો આ Cn- કેવો છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, એટલે કે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ જે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી દે. તો આર્ગોન કમ્પ્લીટ. અને હવે 3dમાં જે 4 ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થઈ જશે આ રીતે. અને Cnથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મ એ પહેલાં તો 3dમાં જગ્યા હોવાથી અહીંયા ગોઠવાશે, પછી 4sમાં અને પછી 4pમાં. તો આ થઈ ગઈ 3d, 4s અને 4p. તો સંકરણ થશે અહીંયા D2sp3. અને સાથે સાથે જો આપણે વાત કરીએ MnCl6 3- તો એમાં ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ, પણ Cl- એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોવાથી 4માંથી કોઈ પણનું યુગ્મીકરણ થશે નહીં. તો ઇલેક્ટ્રોન છે 4 એ 4 આ જ રીતે રહેશે
હવે ડીમાં એક જ જગ્યા છે તો ભરાવાનું ઇલેક્ટ્રોન ભરાવાનું અહીંયાથી ચાલુ થશે જે Cl માઇનસમાંથી આવે છે. તો 4sમાં 1 ઇલેક્ટ્રોન યુગ્મ, 4pમાં આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને બાકીના જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બચ્યા છે બરાબર એ ક્યાં જશે? 4dમાં જશે. તો અહીંયા sp3d2 આ સંકરણ થશે. તો આપણે જો ફાઇનલ વાત કરીએ તો અહીંયા d2sp3 સંકરણ આવ્યું હતું અને અહીંયા sp3d2 સંકરણ હતું. તો sp3d2 વાળા અહીંયા 1, 2 અને 3 છે. તો 3 હોય એવો ઓપ્શન છે 4. તો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન 4, 3. થેન્ક યુ.